સાગબારા તાલુકાના જંગલ જમીનના મુદ્દે ધરણા પર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય તથા બીટીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા મેદાને આવ્યા છે। મહેશભાઈ વસાવાએ ધરણા સ્થળે પહોંચી ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી અને તેમના સમર્થનમાં હાજરી આપી હતી। આ ઉપરાંત સાંજના સમયે કેટલાક અસામાજિક તત્વો ધરણા પર સ્થળની આસપાસ વારંવાર આંટાફેરા કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ધરણા સ્થળે આદિવાસી સમાજની મહિલાઓ અને દીકરીઓ પણ બેઠેલી હોવાથી તેમની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરવામાં આવી છે। કોપી ગામની અંદર જે જમીન ખેડાણની અંદર જે આંદોલન ચાલે છે અને એ આંદોલનની અંદર કોપી ગામ અને બીજા અનેક બહારથી ઉપર ગામો છે એ લોકોએ વર્ષોથી જમીન 2002 થી ખેડવાનું ચાલુ કર્યું છે અને લોકો આટલા વર્ષોથી ખેડે છે। એ જમીનો ઉમરપાડા તાલુકો અને સાગબારા તાલુકો આમ બંને મિક્સ છે અને એ જમીનો વર્ષોથી 2000 થી ખેડે છે। આ 2026 ચાલે છે તો 2025 એટલે કહેવાનો મતલબ 25 વર્ષ થઈ ગયા આ લોકો જમીનો ખેડે છે છતાં એને ખેડવા નથી દેતા। એટલે આદિવાસી સમાજે એક આંદોલન ઊભું કર્યું છે અને એ ધરણા પર આજે જ્યાં આ લોકોએ અવરોધ કર્યો હતો ત્યાં જ ધરણા પર લોકો બેઠા છે। અને ખાસ કરીને મારે એટલા માટે કહેવું છે કે એક આગેવાન આ વિસ્તારની અંદર લીલાબેન વસાવા જે ન્યાય સમિતિના અધ્યક્ષ હતા નર્મદા જિલ્લાના અને એમણે આજે લડત ઉપાડી છે અને એ આજે એમણે આવેદનપત્ર પહેલાં આપ્યું અને આવેદનપત્ર કલેક્ટરમાં આપી અને એમણે કીધું કે અમે ધરણા પર બેસીએ છીએ ઉપવાસ પર બેસીએ છીએ। આજે 11મો દિવસ છે છતાં બી આ બેનને કોઈ મેડિકલ સુવિધા આપવામાં નથી આવી। કોઈ એકાદ નર્સ પણ એમનું ટેમ્પરેચર કે એમનું સુગર કે એમનું પ્રેશર માપવા નથી આવી। તો શું આદિવાસી છે એટલે એના માટે કોઈ નહીં આવવાનું? અહીં ગાડી આ બહેનોના કહેવાથી અહીં ગાડી ગુંડાઓ આટા મારે છે રાતે। એ કોના ગુંડાઓ છે? કાલે ઉઠીને આ બહેનોને કંઈ થશે અને આટલી મોટી સંખ્યામાં લોકો આજે આંદોલન કરતા હોય તો આવી રીતે તો અહીં પોલીસ પ્રોટેક્શન પણ અહીં હોવું જોઈએ અને મેડિકલની ટીમ પણ આ બેનની હાલત શું છે કાલે ઉઠીને કંઈ આ બેનને થશે તો ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ મોટા આંદોલન પણ ઉતરી જશે અને આ સરકારને વિધાનસભાનો ઘેરાવો કરવાનો કરવો પડશે કે આ બેનને સુવિધા આપો, કેમ કે એનું કારણ છે કે આદિવાસી છે એટલે કોઈ જોવા પણ નથી આવ્યું। એટલે મારે સરકારને અને અહીંના વહીવટી તંત્રને પણ કલેક્ટર હોય કે પછી ઈડીઓ હોય કે પછી અહીંના જે કંઈ ચૂંટાયેલા લોકો છે એ લોકોએ અહીં ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને મારે કલેક્ટરને આ જાણ કરવી છે। એમને આવેદન આપ્યું છે આ લોકોએ છતાં તમને ખબર છે કે ઉપવાસ પર બેઠા છે। આજ લગી તમે જાતે અહીં કલેક્ટર એટલે તમે અમારા ટેક્સના પૈસા તમે પગાર લઈને અહીં ગાડી અમારા સેવક છો, તમે સેવા કરવા માટે નહીં પણ તમે એક અમારી રક્ષણ કરવા માટેના લોકો છે। અમે જ્યારે અમારા બહેનો આટલી પર ધરણા પર બેઠા હોય ને જ્યારે એને મેડિકલની સુવિધા નહીં હોય, જ્યારે બહારથી કોઈ લોકો એને દબાવવા માટે અહીં ગાડીઓ ફેરવતા હોય ને આ રોડ પર છે, કંઈ ગામમાં નથી, તો આ બહેનો કેટલા ટાઈમ અહીં ટકે? કેવી રીતે એ કરશે? કાલે કંઈ એમને કંઈ થઈ જશે તો એમાં સાખી લેવામાં નહીં આવે। એટલે મારે કલેક્ટરશ્રીને આ નિવેદન છે અને રાજ્યપાલને પણ નિવેદન છે, મુખ્યમંત્રીને પણ નિવેદન છે કે આ વસ્તુ બેનને ચેકઅપ થવા માટે અહીં ગાડી મેડિકલ ટીમ હોવી જોઈએ અને અહીં એમને રક્ષણ માટે પોલીસ પણ હોવી જોઈએ જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં થાય। અને બેન ઉપવાસ પર છે, એને કંઈ થઈ જશે તો એની જવાબદારી સરકારની રહેશે, પ્રશાસનની રહેશે।